શ્રી નીલકંઠ વર્ણીએ વન વિચરણ કરતી વખતે જ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ દેખાડ્યો હતો તે અદ્ભુત પ્રસંગ સાંભળો. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કરતાં કરતાં માંગરોળ પધાર્યા અને ગામની ભાગોળે વિશ્રાંતિ લેવા બેઠા. ત્યાં વર્ણી પાસે એક વણિક ભક્ત આવ્યો. નામ છે ગોવર્ધનભાઈ, જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તેજસ્વી બાલાયોગીને જોયા અને મન વર્ણીના દિવ્ય સ્વરૂપમાં ખેંચાઈ ગયું. નજીક ગયા, બે હાથ જોડી નમસ્કાર કરી કહે છે, કૃપાનાથ, અમારા ઘેર પધારો અને ભોજન સ્વીકારો. પ્રભુ બોલ્યા, અમે કોઈને ઘેર જતા નથી. તો પ્રભુ, હું અત્યારે જ અહીં ભોજન લાવું છું. દોડતા પોતાને ઘેર ગયા અને સુખડીને ગાંઠિયા લઈ આવ્યા. પ્રભુને અર્પણ કર્યું. પ્રભુએ એક સુખડીનો કકડો મુખમાં મૂક્યો, પછી પૂછ્યું, આવું બધું તૈયાર ભોજન ક્યાંથી લાવ્યા? ગોવર્ધનભાઈએ કહ્યું, મારા ફઈનું મૃત્યુ થઈ ગયું છે. તેનું આજે 13મું છે. તેથી સગા સંબંધી, બ્રાહ્મણો, બાળકો, ગરીબને જમાડીશું. તમે પધાર્યા તે બહુ સારું થયું. ગોવર્ધનભાઈ કહે છે, વર્ણિરાજ, મારા ગુરુ રામાનંદ સ્વામી છે. ઉદ્ધવનો અવતાર છે. બહુ સમર્થ મૂર્તિ છે. ગુરુ પ્રતાપથી મને સમાધિ થાય છે. મારી ફઈ પૂતળીબાઈ જમપુરીમાં પડી છે. નરકના કુંડમાં ડૂબકા મારે છે ને બરાડા પાડે છે. હે ગોવર્ધન, મને બચાવ, બહુ દુઃખી છું. મને નરક કુંડમાંથી બહાર કાઢ. હું નરક કુંડમાંથી બહાર કાઢવા જાઉં છું તો જમદૂતો મને મારવા દોડે છે. હવે હું શું કરું? તમે મને કંઈક રસ્તો બતાવો. પ્રભુએ પૂછ્યું, તારા ફઈ સત્સંગી નહોતા? સત્સંગી હતા. ભજન, કીર્તન, પૂજા પાઠ બધુંય કરતા. પણ એક મહાપાપ થઈ ગયું છે. શું થઈ ગયું છે? મારા પુતળી ફઈ રામાનંદ સ્વામીના આશ્રિત હતા. એક વખત રામાનંદ સ્વામીના ચરણમાં સત્સંગી ભક્તજને સોનાનો પાસો ભેટ અર્પણ કર્યો. રામાનંદ સ્વામીએ પુતળી ફઈને કહ્યું, ફઈબા, તમારા ઉપર મને વિશ્વાસ છે. તમે આ સોનાનો પાસો સાચવી રાખજો. અમને જ્યારે જરૂર પડે ત્યારે આપજો. સોનાનો પાસો જોઈને પુતળી ફઈની દાનત ફરી ગઈ. આવી ભેટ તો ગુરુ પાસે ઘણી આવે છે. તે વાતને ભૂલી જશે. ખોટું બોલી જઈશ. ગુરુ મને શું કરી લેશે? સમય જતાં સદાવ્રત માટે પૈસાની જરૂર પડી ત્યારે રામાનંદ સ્વામીએ પુતળીબાઈને કહ્યું, ફઈબા, સોનાનો પાસો આપો, અમારે સદાવ્રત માટે જોઈએ છે. ત્યારે પુતળીબાઈ બોલ્યા, જૂઠું કલંક મારા ઉપર નાખો છો. તમે સોનાનો પાસો મને આપ્યો જ નથી. રામાનંદ સ્વામીએ કહ્યું, યાદ કરો ફઈબા, તમે ભૂલી ગયા છો. અરે નથી જ આપ્યો. હું ભૂલું એવી નથી. બધું યાદ છે. તમે ભૂલી જાઓ છો ને વારંવાર માગ્યા કરો છો. તે તમારા જેવા મહાન સંતને શોભતું નથી. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, પુતળીબાઈ, વિશ્વાસઘાત એ મહાપાપ છે. તમે નરકમાં પડશો અને હેરાન થશો. માટે સમજી જાઓ અને સોનું પાછું આપી દો. ખૂબ સમજાવ્યા પણ કોઈ પ્રકારે સમજ્યા નહીં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પાપ કરવાથી નરકમાં પડ્યા છે. ગોવર્ધનભાઈ કહે છે, પ્રભુ, તમે દયાળુ છો. મારી ફઈના ગુના સામે નહીં જોતા તેનો ઉદ્ધાર કરો. પ્રભુએ કહ્યું, તમે સમાધિ કરીને જમપુરીમાં જાઓ. સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કરજો. ગોવર્ધનભાઈ જમપુરીમાં ગયા. ત્યાં 4 પાર્ષદો આવ્યા. તેમની સાથે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ લેતા લેતા ચાલ્યા જાય છે. સ્વામિનારાયણ નામ સાંભળી યમદૂતો દૂર ભાગી ગયા. પુતળી ફઈએ ગોવર્ધનભાઈને દીઠા અને રડતા રડતા બૂમ પાડી, હે ગોવર્ધન, મને નરક કુંડથી બહાર કાઢ. ફરીથી આવી ભૂલ નહીં કરું. હું બહુ દુઃખી છું. પરુ, પાચ ને રુધિરના કુંડમાં ડૂબકી ખાઉં છું. ગોવર્ધનભાઈએ હાથ લાંબો કરીને ફઈને બહાર કાઢ્યા. પ્રભુએ પુતળીબાઈ ઉપર કૃપાદ્રષ્ટિ કરી. તેથી તમામ પાપ બળી ગયા. પ્રભુએ તેમને બદ્રિકાશ્રમમાં મૂકી દીધા. બદ્રિકાશ્રમમાં જાઓ ને ત્યાં તપ કરજો. ચેતવા જેવી કથા છે. પાપની ખીલી આડી આવશે તો મોક્ષ માર્ગ અટકી જશે. પુતળી ફઈએ આખી જિંદગી ધર્મના કાર્ય કર્યા, ભજન ભક્તિ કરી, પણ એક સોનાનો પાસો પચાવી પાડ્યો તો શું દશા થઈ? નરકમાં પડવું પડ્યું. દુઃખી દુઃખી થઈ ગયા. ભરતજીને સ્નેહની ખીલ્લી આડી આવી તો કેવી દશા થઈ? માનવમાંથી પશુ થવું પડ્યું. ત્રિશંકુ રાજાએ ગુરુનો દ્રોહ કર્યો તો તેની કેવી દશા થઈ? આજ સુધી અધવચ્ચે લટકે છે. ભક્ત સુદામાએ 2 મુઠ્ઠી બીજાના ભાગના ચણા ખાધા તો તેની કેવી દશા થઈ? દરિદ્રતા આવી, ખૂબ દુઃખી થયા. જમવા માટે અન્ન મળતું નહીં. માટે ખ્યાલ રાખજો.
પાપની ખીલ્લી મોક્ષ માર્ગમાં આડી આવી જાય નહીં. મોક્ષ મેળવવાનું કામ નાનું સૂનું નથી. એમાં જરાક ભૂલ થશે તો મનુષ્ય જન્મ વૃથા થઈ જશે. એક વેપારી વાણિયો હતો, જોખવામાં હંમેશા દગો કરે. દગો કોઈનો સગો થતો નથી. આ દુનિયામાં કોઈને કાયમ રહેવાનું નથી. એક દિવસ આ દુનિયાને છોડીને પરલોકમાં સર્વેને જવાનું છે. બધી ખબર છે, છતાં બીજાને છેતરવામાં પાછા હટતા નથી. આયુષ્યના અંતે વાણિયાને જમદૂતો પકડીને યમપુરીમાં લઈ ગયા. ખૂબ માર્યો, સાંધા બધા નરમ કરી નાખ્યા. રાડો પાડે, બચાવો બચાવો, પણ ત્યાં કોણ બચાવે? જમપુરીની સજા ભોગવવી જ પડે છે. તે વાણિયાનો આત્મા બીજે જન્મે બળદ થયો. જ્યાં સુધી બરાબર ભાર ખેંચતો ત્યાં સુધી માલિકે રાખ્યો, પછી જંગલમાં કાઢી મૂક્યો. ખાવા પીવાનું કાંઈ મળે નહીં. વાંસામાં ચાંદા પડ્યા. પરુ 5 ખદબદે, તેમાં કાગડાઓ ટોચા મારે. દુઃખનો કોઈ પાર નથી. પગ પછાડે, ધરતીમાં આળોટે. આવી રીતે દુઃખ ભોગવતો ભોગવતો રીબાઈને મરી જાય. 22 વર્ષ સુધી વેપારમાં દગો કર્યો, તેથી 22 વખત બળદના જન્મ લેવા પડ્યા. વિચાર કરો, ઊંચે કુળે માનવ જન્મ મળ્યો, હાથે કરીને જનાવર થયો. સારા કામમાં મદદરૂપ બનજો, પણ પથ્થરરૂપ બનશો નહીં. પાપી જીવાત્મા ઘણા કલ્પ સુધી નરકકુંડમાં દુઃખ ભોગવે છે. પાપી માણસ પૂરું આયુષ્ય ભોગવી શકતો નથી. જય શ્રી સ્વામિનારાયણ.